द्वा सुपर्णा संयुजा सखाया समानं वृक्षं परिषस्व जाते तयोरन्यः पिप्पलं स्वाद्वत्ति अनश्नन्नन्यो अपि चाकशीति समाने वृक्षे पुरुषो निमग्नो अनिशया शोचते मुह्यमानः दुष्टं यदा पश्यन्त्यमीशम् अस्य महिमानमिति वीतशोकः। મુંડકોપનિષદમાં અત્યારે જે પ્રાચીન બરહીને જે વાત પુરંજન આખ્યાનમાં સમજાવે છે ને એ જ સિદ્ધાંત મુંડકોપનિષદમાં પણ અહીંયા બતાવવામાં આવ્યો છે। દ્વા સુપર્ણા સંયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિષસ્વ જાતે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન્નન્યો અપિચાકશીતિ। સુંદર સુવર્ણ પંખવાળા બે પક્ષીઓ જે એકબીજાના ઘનિષ્ઠ સખા છે, એક જ વૃક્ષ ઉપર રહે છે, કોણ? જીવ અને શિવ। તેમાંથી એક પક્ષી ફળોને ખાય છે, એ આ જીવ, અને બીજો એ ફળોને ખાતું નથી, દ્રષ્ટા બનીને જોવે છે, એ શિવ।